સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના થરાદ તાલુકાના આશા વર્કર બહેનોએ નાયબ કલેક્ટર, તાલુકા હેલ્થ ઓફિસર સહિત વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી। તો આ અંતર્ગત આશા વર્કર બહેનો આવેદનપત્ર આપીને જણાવ્યું કે 50 ટોપઅપ વધારે સમયસર ચૂકવતા અમારા પડતર પ્રશ્નોની માંગણીઓ મુદ્દે અમે તમામ બહેનો અચોક્કસ મુદ્દતની કામગીરીથી અળગા થઈ હડતાળ જાહેર કરેલ છે। તો આરોગ્યની મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાં વેતન ચૂકવવા સમયે વખત અન્યાય થાય છે। 50 ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી 10 માસનો બાકી છે। વારંવારની રજૂઆત છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કામગીરીથી અળગા થઈ હડતાળ મારફત અમારી નારાજગીને વિશેષ દર્શાવીએ છીએ। તો આ અંતર્ગત હડતાળ દરમિયાન આરોગ્યની કામગીરી ખોરભાઈ અને એની કોઈ પણ જવાબદારી આશા વર્કર બહેનોની રહેશે નહીં તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી। અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સર, અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી। 2023માં એપ્રિલ મહિનાથી અમારો 50% વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે। અમારે અસંતોષકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી। તો અમે ભૂખ હડતાલ માગીશું। અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ। આવેદન દેવાયા શું છે તમારી મુદ્દાને શું કહેશો? અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સર, અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી। 2023માં એપ્રિલ મહિનાથી અમારો 50%નો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને 2500 લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે। અમારે અસંતોષકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટીને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર, ફિમેલ નર્સ બહેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે, તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી। તો અમે ભૂખ હડતાલ માગીશું। અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે, છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ। માગો પૂરી કરવાની છે તે નથી કરતા, સરકારને જાણ કરીએ, વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી। અમારી આ માગો પૂરી કરો। આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આજ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી। અમારી આ ઇન્સેન્ટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે, એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વેતના અમારી સરકારમાં જોડાઈ ગયા છે આરોગ્યને લગતા, તો અમારે કોઈ વેતના નથી રહ્યા, તો અમારી સ્વીકારજો, નહીંતર અમે ગમે તે કરી શકશું। અમારી માંગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી। અમને કાયમી કરવામાં આવે, લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ 4ની અંદર અમારો સમાવેશ કરવામાં આવે। અમને ઘણા સમયથી જે 50%નો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને 10 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને 2500નો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી। એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની છે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને અમારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે। માતા મરણ, બાળ મરણ છે કે કોરોના હોય કે પોલિયો હોય, ગમે તે હોય, કોઈ વેક્સિન હોય તો બધું જ કામગીરી આશાઓ જોડે કરાવવામાં આવે છે અને પૂરતું મહેનતાણું પણ આપવામાં આવતું નથી। નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું, હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ગાંધીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ।